નાના નાયતાથી વાગી થઈને ચારૂપ કિંબુવા સુધીના રસ્તાનું ખાતમુહૂર્ત કરતા મંત્રી બલવંતસિંહ રાજપૂત। 8 કરોડના ખર્ચે નવનિર્માણ પામનાર રોડ ગામોને ગુજરાતના પ્રગતિપથ સાથે જોડી વિકાસના નવા આયામ સર કરવામાં ઉપયોગી સાબિત થશે તેવું કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું। આજરોજ નાના નાયતાથી વાગી થઈને ચારૂપ કિંબુવા સુધીના રસ્તાનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું હતું। આ રસ્તાથી નાના લોકોની સુવિધામાં વધારો થશે। આ પ્રસંગે ખાતમુહૂર્ત બાદ મંત્રીએ ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે સુવિધા વધે તો અનેક ફાયદાઓ થાય છે। આજે સરકાર દરેક વ્યક્તિની ચિંતા કરે છે। સરકાર આગેવાનો જાગૃત હોય તો વિકાસ થાય છે। આજે આ રોડના ખાતમુહૂર્તથી 15 ગામોને ફાયદો થશે। હવે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી। હું ખાતરી આપું છું કે આપના કોઈ પણ કામો હશે તે આપણે સૌ સાથે મળીને કરીશું। આજે કેન્દ્રની 17 યોજનાઓ અને રાજ્યની 28 યોજનાઓ ઘર આંગણે પહોંચી છે અને કોઈ પણ લાભાર્થી યોજનાઓના લાભથી વંચિત ન રહી જાય તે માટે સરકાર પ્રયત્નો કરે છે। હવે લોકોને કૂવા પર પાણી ભરવા માટે જવું નથી પડતું। નળ સે જળ યોજના અંતર્ગત લોકોને ઘરે પાણી મળતું થયું છે। ઉજ્જવલા યોજના દ્વારા ગેસ કનેક્શન મળ્યું છે। આયુષ્યમાન કાર્ડ દ્વારા ₹10 લાખની મફત સારવાર લોકોને મળી રહી છે। આવો સૌ સંકલ્પ કરીએ કે નાયતા ગામનો કોઈ વ્યક્તિ યોજનાના લાભથી વંચિત ન રહે। આ કાર્યક્રમમાં મંત્રીની સાથે દશરથજી ઠાકોર, ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા। આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે દરેક ગામમાં સુવિધા વધે એના માટે અનેક પ્રકારના કામો કર્યા છે। એના ભાગરૂપે નાના નાયતામાં પણ અહીંથી ચારૂપ, વેચવી અને કિંબુવા સુધી રોડનું એક સરસ પ્લાનિંગ થાય, 15 ગામોને ફાયદો થાય અને એનો રસ્તો ઘટે એના માટે 4 કરોડ 28 લાખ રૂપિયા સરકારે મંજૂર કર્યા હતા અને આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ઝડપીમાં ઝડપી આ રોડ થવાથી અનેક લોકોને સુવિધા પ્રાપ્ત થશે, અંતર ઘટશે, સમયનો બચાવ થશે, પૈસાનો બચાવ થશે અને લોકોની આજે ખુશી છે એટલા માટે છે કે અહીંથી બિલકુલ નજીક આ બાજુ પણ હાઈવે ઉપર જઈ શકાશે। એનું આજે ખાતમુહૂર્ત થયું છે। જલ્દીમાં જલ્દી રોડ બને અને બધા સારી રીતે એની સુવિધાનો ઉપયોગ કરી શકે એવી શુભકામનાઓ પાઠવું છું। અહેવાલ માનસિંહ ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।